અને ત્યારે ખર્ચા કાંઈ નહોતા. તો મારું એમ કહેવાનું છે કે અત્યારે તો આપણી પાસે તમામ જાતની સુવિધા. ત્યારે તો 1.5 મહિનો વરસાદ ન થાય ને તો મગફળી આપણી પાણી વિનાની હોય ને અત્યારે તમારે 10 દિવસ વરસાદ ન થાય તો આપણી પાસે બોર, મોટરો, પાવર, આ બધી એવી સુવિધાઓ છે કે આપણે આપ સાપ ચાલુ કરીએ બીજે દી 10 વીઘા જમીન આપણી પી ગઈ હોય. મને તો એટલી ખબર પડે કે આપણા બાપલા પાસે કદાચ એ સમયમાં જો આવી ટેકનોલોજી હોત ને તો અત્યારે બધા ફોર્ચ્યુનર લઈને ફરતા હોય. તેમાં જે ઓલા જે બધા બેઠા હોય ને ડાયરો કરીએ ને એમ આપણે બધા ખેડૂતોએ એક વખત વિડીયો સાંભળવાનો છે. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને ખરેખર વિડીયો સારો લાગે તો આગળ મિત્રો શેર કરજો. જય દ્વારકાધીશને જય માતાજી. મિત્રો હવે આજે ખેતી મારું ભવિષ્ય ભાગ બીજો તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે આમ તો જે આપણી ચેનલની અંદર ઘણા બધા લગભગ 10,000 ખેડૂતો જોડાઈ ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર તમામ ખેડૂતો એટલે કે બધા એકબીજા જે આપણે કાયમી માટે હું તો એવું જ કહું છું કે એકબીજા જે આપણે શેઢા પાડોશી હોય ખેડૂતોએ ખરેખર કોઈ પણ જાતનું જ્ઞાતિવાદી કે કોઈ ભેદભાવ વગર અને ખેડૂતને એક સલાહ આપે ને આ વ્યવહાર કાયમી આપણે કરતા રહેશું ને તો જ ખેડૂત આગળ આવશે મિત્રો. એટલે આપણે ખેતીમારી ભવિષ્યમાં આપણે ખેડૂતોને જે ખેતી વિશેની તમામ માહિતી આપણે આપવાની છે, આપતા રહેશું અને આપીએ છીએ મિત્રો. તો પહેલી વાત તો એ કરવાની છે મિત્રો કે ખેતી મારું ભવિષ્ય એટલે કે જે લોકોને ખેતીની અંદર રસ છે કે જેને ખેતી કરવી છે અને જે બિઝનેસની ઘોડે જે ખેતી કરે છે એના માટે ખેતી ખરેખર મોટામાં મોટો બિઝનેસ હોય ને મિત્રો તો ખેતી છે. આગળ સમય જતા મોટામાં મોટો બિઝનેસ ખેતી છે મિત્રો. કારણ કે આપણો દેશ છે ને કૃષિ પ્રધાન દેશ છે. આપણો ભારત દેશ એટલે કે ખેતી ઉપર નભે છે અને ખેતી છે ને ખેતી એનાથી મોટો બિઝનેસ છે કંઈ હોય જ નહીં. આ મગજમાં તમે યાદ રાખજો. આમ તો આપણે જો જોઈને તો આમ તો દેવાય પંડિતની વાણી પણ છે. આપણે ઘણા મિત્રોને ખબર છીએ કે અત્યાર સુધીની તમામ વાણી એની સત્યની સાથે જે ટૂંકમાં બધી સત્ય થઈ છે. એટલે આગળ પણ એની વાણી છે કે મોટામાં મોટો બિઝનેસ ખેતી છે. એટલે ખેતી વિશે જ આપણે વાત કાયમી કરીએ છીએ. આની અંદર ખેડૂતો જે જોડાયેલા છે અને કાયમી માટે જે આપણે વિડીયો જુએ છે એની અંદર એક ખરેખર મિત્રો કે આપણને એક વસ્તુનો મોટો ફાયદો થયો છે અને ખેડૂતોને હું એવો એક દાખલા તરીકે કે મેં વિડીયો મૂક્યો, સારો અભિપ્રાય તમને આપ્યો. હવે એ અભિપ્રાય આપ્યા પછી જે પહેલેથી આપણે વિડીયો જુએ છે એમાંથી કમસે કમ ઘણા ખેડૂતો જે ટૂંકમાં ઓછે ખર્ચે સારું ઉત્પાદન લેવાના જે પહેલાં ખર્ચા કરતા ઘણા બધા ખર્ચા કરતા અત્યારે જે ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન લેવાની તૈયારીમાં છે એ ખેડૂતોએ જે અપનાવ્યું છે ને મિત્રો એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. કેમ કે તમે દર વર્ષે અનલોડ જે ખર્ચો કરતા હોવ છો ખાતરો, દવા, અતિ દવા ને અતિ ખાતરો અને જે તમે ઉત્પાદન લેતા હો એની જગ્યાએ આ વર્ષે તમે કદાચ સામાન્ય ખર્ચો કર્યો હોય ખાતર અને દવાની અંદર કે જે વસ્તુની જરૂર નથી ને એ વસ્તુ આપણે ખોટી રીતે જે પાકને જરૂર નથી ને આપી દઈએ છીએ અને જે ખોટા રૂપિયા આપણે વેડફી નાખીએ છીએ. એવા ખેડૂતોએ જે ખર્ચો નથી કર્યો અને તોય અત્યારે સત્તા મગફળી સારામાં સારી છે, ઉત્પાદન સારું આવે એવી પોઝિશનમાં છે. આ આગળ જતાં હજી પણ વરસાદ થવાની સંભાવના મગફળીના ઉત્પાદન આ વર્ષે પણ ખરેખર 80-90% વિસ્તારની અંદર બહુ સારા ઉત્પાદન મિત્રો થવાના છે. કારણ કે આપણે ખેડૂતોના ફોટા આવતા હોય, ખેડૂત જોતા હોય અલગ અલગ વિસ્તારની અંદરથી બધાને મગફળી અત્યારે સારામાં સારી છે. તો આપણે એવું થાય કે આપણે કંઈક સારા કર્મ ખેડૂતના દીકરા તરીકે એક ખેડૂત તરીકે સારા કર્મો આપણે કર્યા છે કે એક ખેડૂત સુધરશે એમાંથી 2 સુધરશે, 2માંથી 5 થાય અને 5માંથી 10 થાય. સમયગાળો જાતા 4 મહિના વર કે 2 વર કે વધીને 3-4 વર સમય જતા જે ખેડૂતો થોડો અભિપ્રાય કરશે અને થોડો ખર્ચો ઘટાડશે તો એ ખેડૂતોને બધાને ખબર પડશે કે ખોટો જે ખર્ચો આપણે કરતા એમાંથી આપણે અત્યારે બચીએ અને ઓછે ખર્ચે વધારે ઉત્પાદન લઈ મિત્રો.
આપણો કાયમી માટેનો એક એવો ધ્યેય હોય છે. ભલે જે સમય પ્રમાણે ખર્ચો કરવો પડતો હોય છે, આપણે એમાં નાઈ નથી પાડતા કે જો અત્યારે જે મગફળી છે, દાખલા તરીકે કોઈ G20 મગફળી 22 નંબર 90-100 દિવસની થઈ ગઈ હોય, 39 ને એવા ટૂંકા ગાળાની મગફળી છે એ પણ 90 દિવસની થઈ ગઈ છે. 10-15 દિવસની અંદર ધારો કે એ ઉપડે એમ હોય અને વરસાદ સારા થાય તો આપણે કોઈ સારો ફૂગનાશકનો ડોઝ હેવી આપવો પડે દાખલા તરીકે. પણ એની અંદર ખેડૂતોને મારું એમ કહેવાનું છે કઈ વસ્તુની જરૂર પડે છે કે ખેડૂતો છે ને, ખેડૂતો શું કરે છે, એક સોશિયલ મીડિયાના આધારે જે ખેડૂતોને એક ધારો કે ફેસબુકની અંદર કે સોશિયલ મીડિયામાં કોઈ પણમાં એક દવાનું ડબલું નાખી દે કે ભાઈ આ ડબલાથી તમને આવી વસ્તુનો ફાયદો થાય, જબરજસ્ત રિઝલ્ટ આવશે. એટલે ખેડૂતો છે ને ભોરવાઈ બહુ જાય, જેથી કરી અને એવી વસ્તુનો જે ટૂંકમાં જરૂર ન હોય અને ઘણા બધા રૂપિયાનો ખર્ચો કરી નાખે. ને જ્યાં ગાડરીઓ પ્રવાહની ગોળે આપણે જ્યાં ધોળીએ ને ત્યાં એક ધારા ધોઈડા જાય છે, પછી પાછું વળીને આપણે જોતા જ નથી. ઘણા મિત્રોને હું કહું છું કે ખરેખર ભાઈ જો તમે કોઈ પણ વસ્તુનો દાખલા તરીકે ઉપયોગ કરો, તમે 10 વીઘા જમીનની અંદર 10,000 રૂપિયાનું ખાતર, ઘણા બધા વીઘે 1,000 રૂપિયાનો ખર્ચો દાખલા તરીકે ખાતરમાં કરી નાખે. એટલે કે પાયામાંથી લઈ અને 60-70 દિવસની મગફળી થાય ત્યાં સુધીમાં 2 થી 3 વખત ધારો કે મગફળીની અંદર ખાતર નાખે એટલે વીઘે 1,200 રૂપિયા સુધીના ખર્ચા થઈ જતા હોય છે. તો મારું એમ કહેવાનું છે એમાં તમે 9 વીઘામાં ખર્ચો કરો ને, 1 વીઘો તમે મૂકી દો, જેથી કરી તમે જે ખર્ચો કરો છો તો 1 વીઘાની અંદર તમે મૂકી દો તો તમને મિત્રો ખબર પડશે કે આપણે જે ખર્ચો કરીએ છીએ એનું આપણે કેટલું વળતર મળે છે. એવી રીતે દવા છે, ખાતર છે, આ ખાસ તમે ધ્યાન રાખો. હું તો કાયમી માટે કહું છું કે તમે કોઈ પણ તમારે પાકનું વાવેતર કરવું હોય તો તમારી અંદર જમીનની અંદર આપણે બિયારણની જાત કેવી પસંદગી કરવી કે આપણે બિયારણ આપણી જમીનમાં કેવું ફાવે છે. 1 વીઘાની અંદર 16 ગુઠ્ઠે વીઘો થતો હોય તો એની અંદર કેટલા કિલો ખરેખર ઉતારવું જોઈએ. આ બધું પરફેક્ટ પાયેથી તમે જે સમજણ છે ને, સમજણ આખી તૈયારી કરો તો જ તમે આગળ ભવિષ્યની અંદર ખેતીમાંથી રૂપિયા તમે કમાઈ શકશો. આખું મેનેજમેન્ટ કરતા શીખો. જો અત્યારે મારે 25 વીઘાની મગફળી છે ને મિત્રો, 24 વીઘાની મગફળી છે, 25 વીઘાની પૂરી નહીં થતી હોય, 24 વીઘાની મગફળી છે. હવે એની અંદર જે ટૂંકમાં મજૂરી ખર્ચ આપણે વાવેતર કર્યું હોય એ તમામ માંડીને દવાનો કેટલો ખર્ચ, એ બધી વસ્તુનો છેલ્લે હું તમને એક વિડીયો આખો બતાવીશ જેની અંદર કેટલો ખર્ચો કર્યો ને કેટલું ઉત્પાદન થયું. તો હવે ખેડૂતોએ ખરેખર વિચારવું કે તમે દાખલા તરીકે 10 વીઘાની અંદર તમે ટોટલી ધારો કે ખાતર ને દવા ને બધું થઈને અને 25-30 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હોય દાખલા તરીકે, તો જે આપણો બાજુવાળો છે એની દાખલા તરીકે ટોટલ દવા ને ખાતર થઈને 10,000નો જ ખર્ચો કર્યો હોય તો તમારો ખર્ચો કેટલો હોય તો કે 15 થી 20,000 રૂપિયા દાખલા તરીકે. તો એની હરોળમાં તમારે જોવાનું છે કે પડખેવાળાએ જે મહેનત કરી છે, સારો ખેડૂત તો છે કે જે આખું ટૂંકમાં મેનેજમેન્ટથી પહેલેથી ખેતી કરે છે અને તમે આડેધડ ખેતી કરો છો, તો તમારે બેયને ફરક કેટલો છે જે ટૂંકમાં તમે ખર્ચો કરો છો એ, અને ઉત્પાદનમાં શું ફરક છે આ તમારે ખરેખર જોવાનું છે. તમે બીજા ખેડૂતો હારે સરખામણી કરો થોડીક. જે ટૂંકમાં સારો ખેડૂત, તમે પોતે સારા ખેડૂતો હો પણ તમે જે અનલોડ ખર્ચો કરતા હોય એના સામે જે ખર્ચો નથી કરતો અને સારો ખેડૂત છે, એટલે કે જે ખેતીની અંદર આખું મેનેજમેન્ટ કરે છે અને સારી રીતે ખેતી કરે છે પણ ઓછે ખર્ચે કરે છે, આની હરોળમાં તમે થોડુંક ખેતી વિશે જાણો એટલે તમને બધી વસ્તુની ખરેખર મિત્રો ખબર પડશે. એટલે ખરેખર આપણે જે આડેધડ ભાગ્ય છે ને આડેધડ પાછા એમાંથી ખેડૂતોને આપણે વારવા છે. આપણે સારા વિડીયો ખેડૂતોને મૂકીએ છીએ અને ફોન ઉપર પણ આપણે જવાબ મિત્રો દઈએ છીએ. આ સંજોગો વસાટ આપણે કંઈક કામમાં હોય તો ન પણ ફોન ઉપડી શકે, પણ જે આપણે ધારો કે વિડીયો મૂક્યો હોય તો એમાંથી આપણો એક ધ્યેય છે કાયમીનો 5,000 ખેડૂતો વિડીયો જોશે તો એમાંથી 100-200 ખેડૂતો એવા નીકળશે કે જે આપણે એને ઓછે ખર્ચે સારું ઉત્પાદન લઈ આવી શકીએ. તો આ મારા માટે બસ બીજું વધારે કાંઈ છે નહીં મિત્રો. આપણે કાંઈ કોઈ આમાં ઘણા બધા કહેતા હોય કે વ્યૂ માટે ફલાણું ટીકડું, આપણે કોઈ પૈસા કમાવા માટે નીકળ્યા નથી મિત્રો. આપણે એક ખેડૂતોના
હૃદયમાં બેસવા માટે નીકળ્યા છીએ કે જેથી કરી એક ક્યાંક ખેડૂતને ફાયદો થવો જોઈએ. જો અત્યારે લગભગ 98% ખરેખર ખેડૂતોને લૂંટવાવાળા બેઠા છે. તો હવે બધાય ખેડૂતોને જ લૂંટે છે. તમે જુઓ જ છો, તમને છતાં ખબર છે, છતાં તમે ક્યાંક ને ક્યાંક એના આપણને ખબર હશે તોય આપણે એના પગરખામાં પગ નાખીએ છીએ. એવું છે ને, આપણને ખબર છે કે આપણે એને લૂંટે છે તોય છતાં આપણે એની પાસે જઈએ છીએ. આપણે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુનો આપણે દાખલા તરીકે એગ્રોવાળાને જઈને કે સીધા આ ડબલા ભરતી આપણે જરૂર નથી તોય છતાં આપણે ડબલા છાંટીએ છીએ, એટલે એ આપણે લૂંટાઈએ જ ને. એટલે ખરેખર ખેડૂતોએ આખું જે ખેતી છે ને, ખેતી મેનેજમેન્ટ સાથે જેમ ઉદ્યોગપતિઓ છે, જે બિઝનેસમેનો છે, એ કેમ ટૂંકમાં આખો એનો બિઝનેસ સંભાળે છે, કઈ રીતે આખું મેનેજમેન્ટ કરે છે, એવી જ રીતે આપણે મેનેજમેન્ટથી ખેતી કરવાની છે. એટલે હું તમને સાથે ઠોકીને કહું કે ઓછે ખર્ચે સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકશો. આ વર્ષે જે લોકોએ વધારે ખર્ચો કર્યો છે એને અને ઓછો ખર્ચો કર્યો છે એને, મેં તો ઘણા બધાની મગફળી જોઈ છે, તમે જોઈ લઈયો, એમાં કોઈ લાંબો તફાવત મિત્રો છે નહીં. ઉત્પાદન બધાને હરખું. એનું કારણ છે કે વાતાવરણ સારું છે, વરસાદ સારો છે. લગભગ 2-5% એરિયો એવો હોય છે કે જ્યાં વરસાદ થોડોક ઓછો છે, એની હિસાબે કદાચ ઉત્પાદનની અંદર તો એ તો બધાની હરોળમાં, ટૂંકમાં એ વિસ્તાર તો બધાની હરોળમાં એ વિસ્તાર હોય જ્યાં સારું છે ત્યાં બધાને સારું છે. એટલે આ બધી કુદરતના હાથમાં છે. બાકી મહેનત કરવી એ આપણા હાથમાં છે, પણ કેવી મહેનત ને કયા સમયે કરવી ને આ ખાસ મહત્વની વસ્તુ છે મિત્રો. એટલે આ કાયમી યાદ રાખવાનું, ખેતી મારું ભવિષ્ય છે. આજના યુવાનોને જે ખેતી કરે છે, જે મારા જેવા જે વ્યક્તિઓ છે ખેતી કરે છે, અને તમામ વ્યક્તિઓને હું કહું છું સમજણવાળા છે, બાકીના તમામ વ્યક્તિઓ મગજમાં લીધા જેવું છે કે અત્યારે આધુનિક સમય છે, આધુનિક ટેકનોલોજી છે. એ ટેકનોલોજીથી તમે ખેતી કરો અને આધુનિકથી ખેતી કરો, પણ ખર્ચો છે ને એ 20 વર્ષ પહેલાં જે આપણા ભાભલા કરતા ને એ ખર્ચામાં અત્યારે તમારે ખેતી કરવાની છે. આપણને ખબર છે કે આપણી મગફળી છે 20ની જારી આપણે G20 મગફળી વાવવી છે, પછી આપણે એમાં 2 વખત જે રોઈધ રોકવાની દવા મારીએ છીએ, એનો કોઈ મતલબ છે નહીં. આપણી જમીનની અંદર આપણને ખબર છે કે 28ની જારીએ મગફળી પણ ભેગી થઈ જાય છે, અડી જાય છે, તો આપણે 28ની જારીએ જ મગફળી વાવવી જોઈએ. આખું એનું મેનેજમેન્ટ કરવું જોઈએ. અને 28ની જારીએ મગફળી વાવવી અને કોઈ જાતની રોકવાની દવાની જરૂર નથી પડતી. તમારે ઓછે ખર્ચે એની અંદર તમામ બિયાણ પણ ઓછું જોશે, ખાતરનો પણ ઓછો ખર્ચ થાય, નિંદામણનો પણ ઓછો ખર્ચ થાય, અને તમને છેલ્લે જાતા ઉત્પાદન સારામાં સારું જળશે. 20ની જારીએ જે ઉત્પાદન જળશે ને એથી હું તમને સાથે ઠોકીને કહું 2-5 કિલો કે મણ સુધી તમને ઉત્પાદન 28ની જારીએ વધારે જળશે. આ તમારી જમીનમાંથી આધાર રાખે. તમારે ઉભળી જાત વાવવી હોય તો આપણે 28ની જારીએ ન હાલે, તો આપણે ટૂંકી ગાળે વાવતા હોઈએ છીએ. પણ ખરેખર તમારી જમીનમાંથી, અને જો ગિરનાર 4માં અત્યારે ખેડૂતોને બહુ જબરજસ્ત પ્રોબ્લેમ છે. કેમ કે ગિરનાર 4 છે ને એ મગફળી આમ તો ખરેખર એની જે આપણે કહીને તો એની કમજોરી બહુ છે. એની અંદર રોગચાળો બહુ આવે છે. આપણે જ્યારે શરૂઆતમાં ખેડૂતોને કીધું હતું બિયારણના સમયે આગળ ઓલી ચેનલમાં કે ભાઈ તમે ખેડૂતો શું કરે છે, જ્યાં ધોયડા જાય ત્યાં ધોયડા જાય, મેં કીધું ને ગાડો પ્રવાહ. હવે આપણે 20 વીઘા જમીન હોય તો 20 વીઘામાં આપણે ગિરનાર 4 ન હોય, 5 વીઘામાં ટ્રાય કરાય, 5 વીઘામાં ઉત્પાદન લેવાય, અને પછી જેથી કરી આપણે એને લાગે કે આપણી જમીનમાં ફાવે છે તો આપણે 20 વીઘામાં આવતે વર્ષે વવાય મિત્રો. પણ ઘણા ખેડૂતો એની અંદર બિયારણની અંદર પણ છેતરાઈ ગયા છે, 2-3 વખત તો શરૂઆતમાં વાવેલી છે. એટલે આવું ખરેખર ખેડૂતોએ સોશિયલ મીડિયાને માધ્યમથી ખેતી નથી કરવાની. ખેતી આપણા ભાભલા કરતા ને એ અત્યારની ટેકનોલોજી પણ એ પદ્ધતિ એ અપનાવવાની છે. અત્યારે આધુનિક ટેકનોલોજી, આધુનિક મશીનથી તમે ખેતી કરો 100%, પણ થોડોક ખર્ચા બાબતમાં તમે જાઓ ત્યારે પણ આપણા ભાભલા છે એ સારામાં સારું વરો હોય ત્યારે ઉત્પાદન લેતા, બરાબર, અને ત્યારે ખર્ચા કાંઈ નહોતા. તો મારું એમ કહેવાનું છે કે અત્યારે તો આપણી પાસે તમામ જાતની સુવિધા. ત્યારે તો 1.5 મહિનો વરસાદ ન થાય ને તો મગફળી આપણી પાણી વિનાની હોય ને. અત્યારે તમારે 10 દિવસ વરસાદ ન થાય તો આપણી પાસે બોર, મોટરો, પાવર, આ બધી એવી સુવિધાઓ છે કે આપણે આપ ચાલુ કરીએ, બીજે દી 10 વીઘા જમીન આપણી પી ગઈ હોય. ત્યારે આ ભાભલા પાસે ટેકનોલોજી નહોતી. અત્યારે જે આધુનિક છે ને ત્યારે નહોતું. ને મને તો એટલી ખબર પડે કે આપણા ભાભલા પાસે કદાચ એ સમયમાં જો આવી ટેકનોલોજી હોત ને
તો અત્યારે બધા ફોર્ચ્યુનર લઈને ફરતા હોય. આ ખરેખર સમજા જેવી વાત છે મિત્રો. એટલે ખેડૂતોને ખરેખર ખાસ સમજવા જેવી વસ્તુ છે. હવે આગળની વાતો છે, આપણે થોડાક દિવસ પછી ખેતીમારો ભવિષ્યમાં ભાગ ત્રીજો પણ નાખશું. આપણે ખાલી એક ખેતીમાં જે જે બધા બેઠા હોય ને ડાયરો કરીએ ને એમ આપણે બધા ખેડૂતોએ એક વખત વિડીયો સાંભળવાનો છે. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો છે. અને ખરેખર વિડીયો સારો લાગે તો આગળ મિત્રો શેર કરજો. જય જવાન, જય કિસાન.